સામાન્ય વ્યક્તિ માટે એક રાહતના સમાચાર છે. રેરા પાસે છેલ્લા ઘણા સમયથી બહુ જ કમ્પ્લેન્ટ્સ આવતી હતી કે ઓનલાઈન પ્રમોટર્સ, ડિજિટલ માર્કેટિંગ એજન્ટ્સ રિયલ એસ્ટેટની એવી બધી એડવર્ટિઝમેન્ટ્સ મૂકે છે અને એના કારણે રિયલ એસ્ટેટમાં લોકોના પૈસા ફસાઈ જાય છે. એટલે રેરાએ આજે એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ કર્યો. રેરાએ કહ્યું કે કોઈ પણ સ્કીમનું રજિસ્ટ્રેશન જો ન થયું હોય તો એનું પ્રમોશન ન થઈ શકે. એટલે હવેથી જો કોઈ પણ વ્યક્તિ અનરજિસ્ટર્ડ પ્રોપર્ટી કે અપકમિંગ સ્કીમનું જો ઓનલાઈન માર્કેટિંગ કરતા હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકશે. આ એક બહુ મહત્ત્વપૂર્ણ ચુકાદો એટલા માટે છે કે સામાન્ય લોકોના, સામાન્ય ઇન્વેસ્ટર્સના લાખો કરોડો રૂપિયા આવા ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગના સારા સારા સેમ્પલ હાઉસ બતાવવાના અને સારી સારી પ્રોપર્ટીની સારી સારી વાતો કરવાની, મીઠી મીઠી વાતો કરવાના લીધે સામાન્ય લોકોના જે પૈસા ફસાઈ જાય છે એવું બધું થતું હોય છે. એને રોકવા માટે રેરાએ આ બહુ જ મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે.